તમિલનાડુના કન્યાકુમારીમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ભયજનક નિશાન પર સ્થાનિક નદી વહી રહી છે। કાંઠા વિસ્તારમાં લોકોને એલર્ટ કરાયા। સતત વરસાદના કારણે નદી બંને કાંઠે વહેતી જોવા મળી। जम्मू काश्मीरना डोडामां पहाड़ों पर बरफवर्षा थता ठंडीनो चमकारो अनुभवायो। चिली मेहड़मां ताजी बरफवर्षा थई। तभालेसामां वरसादी माहोल छवायो। गाढ़ धुम्मस वच्चे वातावरण खुशनुमा बन्युं। प्रवासीओए नयनरम्य नजारो माण्यो छे। सूरतना अठवा गेट विस्तारमां मोडी सांजे एक चौंकावनारी घटना सामे आवी। नशामां धूत पोलीसकर्मीनी कार बीआरटीएस बस साथे અથડાઈ। अठवा गेट विस्तारमां बीआरटीएस रूट पर बस नियमित रीते पसार थई रही हती त्यारे पाछळथी आवी रहेली स्विफ्ट कार अचानक बस साथे धड़ाकाभेर અથડાઈ હતી। आ कार हंकारनार पोलीसकर्मी नशानी हालतमां होવાનું સામે આવ્યું। बस અને અથડામણ થયા બાદ તે યોગ્ય રીતે ઊભો રહી શકતો નહોતો। સદનસીબે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને અન્ય કોઈ વ્યક્તિને ગંભીર ઈજા નથી પહોંચી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર કાર ચાલક ભારે નશાની હાલતમાં હતો। એટલું જ નહીં, પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર ચાલકને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસકર્મી હતા, કોન્સ્ટેબલ હતા, તેમણે પાછળથી બીઆરટીએસ ગાડીને બસને ઠોકેલી છે અને ફૂલ નશાની હાલતમાં હતા તેઓ અને હજી ગાડીમાં વર્દી પડેલી છે, દારૂની બોટલ પડેલી છે। રાજકોટના ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા 11 સગીરો લાપતા થતા દોડધામ મચી। આ બનાવ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો। જો કે એક બાળક પરત ફર્યું છે જ્યારે અન્ય બાળકોની શોધખોળ ચાલી રહી છે। હાલમાં કલેક્ટર પણ સ્થળ પર પહોંચ્યા છે। રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 જેટલા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે તે અત્યારે લાપતા છે, જેમની તપાસ માટે અત્યારે પોલીસની ટીમ પહોંચી છે। પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે રાજકોટ શહેરમાં જે ગોંડલ રોડ ઉપર આવેલું આ બાળ સંરક્ષણ ગૃહ છે અને ત્યાંથી જે ગઈકાલ રાત્રે અથવા તો આજે વહેલી સવારે 11 જેટલા બાળકો છે તે ગુમ થયા હોવાનું સામે આવ્યું છે। આ બાળકો છે તે કાયદાના સંઘર્ષમાં આવેલા છે, સગીર છે અને એટલા માટે જ તેમને જે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ છે ત્યાં રાખવામાં આવી રહ્યા છે। અત્યારે જે રીતે અહીંયા સમગ્ર તપાસનો ધમધમાટ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે। રાજકોટ શહેરમાં જે ગોંડલ રોડ છે ત્યાં આ જે છે આ સમગ્ર જે બનાવ બન્યો છે, અત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા જે છે ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા સીસીટીવી ફૂટેજ ની તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ જે અત્યારે અહીંયા જે અલગ અલગ જે પોલીસ અધિકારીઓ છે તે વિવિધ દિશાઓમાં તપાસ કરી રહ્યા છે। આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવી રહ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે ડોગ સ્કોડ પણ અત્યારે પહોંચી હતી અને ડોગ સ્કોડ દ્વારા પણ અત્યારે તપાસ કરવામાં આવી હતી। જે રીતે આ જે 11 જેટલા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે તે ગુમ થતાની સાથે જ ક્યાંક ને ક્યાંક જે છે અત્યારે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે અને ઉચ્ચ અધિકારીઓ જ્યારે મીડિયા સમક્ષ આવશે ત્યારે તમામ સવાલોના જવાબ પણ તેમની પાસે માંગવામાં આવશે। પરંતુ અત્યારે 11 જેટલા જે બાળકો છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે તે ગુમ થતા ક્યાંક ને ક્યાંક શહેરમાં પણ ચકચાર મચી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સમાચાર વડોદરાથી। હાથીખાનામાં ખાખીને ખુલ્લો પડકાર। એક જ રાતમાં 10 થી 12 દુકાનોના તાળા તોડીને લાખોની ચોરીને અંજામ આપવામાં આવ્યો। સૌથી ભરચક અને ધમધમતા હોલસેલ બજારમાં ચોરી કરાઈ। દુકાનોના તાળા તોડીને ચોર દુકાનોની અંદર પ્રવેશ્યા। આરામથી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા। વડોદરાના હાથીખાના વિસ્તારમાં તસ્કરોએ પોલીસ અને સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો છે। શહેરના સૌથી વ્યસ્ત અને ધમધમતા હોલસેલ માર્કેટમાં એક જ રાતમાં 10 થી 12 દુકાનોના તાળા તોડી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ચોર નિર્ભય બનીને દુકાનોમાં પ્રવેશતા જોવા મળે છે। આ ઘટનાએ શહેરની કાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે। દુકાન છે, 15-20 દુકાન થયો છે। મેન રોડ ઉપર જ છે દુકાન। કેશ જ ગઈ છે બધી। સવારે 4 વાગ્યાની વાત છે। દુકાનમાં આવ્યા છે, તાળા તોડ્યા છે ને અંદર ગયા છે। જે રકમ હતી એ રકમ લઈને જતા રહ્યા છે। આશરે કંઈક
2.5 થી 3 લાખ રૂપિયાની હતી. જેમાં 12 થી 13 દુકાનોનું તાળા તૂટેલા છે એક સાથે, અને લગભગ એનો ટાઈમિંગ 3:30થી માંડીને 4:30 સુધીના છે. એમાં 3 માણસોના સીસીટીવી કેમેરામાં ફેસ નથી દેખાતા, કારણ કે આખો બાબા સૂટ પહેર્યો છે અને માસ્ક બી પહેરેલા છે. તો વડોદરામાં આ ઘટના બની છે હાથીખાના ખૂબ જ ભરચક વિસ્તાર, અને ત્યાં રાત્રે 10 થી 12 દુકાનોના તાળા તૂટ્યા અને ત્યારબાદ ચોરોએ આ ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા. સાયલા સર્કલ પાસે બ્રિજ નીચે જાહેરમાં 2 પરિવારો વચ્ચે મારામારી થઈ. બંને પરિવારો વચ્ચે હિંસક મારામારી થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. પોલીસ હાજરીમાં પણ બંને પરિવારના સભ્યો વચ્ચે છૂટા પથ્થરોના ઘા મારવાના દ્રશ્યો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. નેશનલ હાઈવે પરના મુખ્ય રસ્તા પર મારામારીની ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી સ્થિતિ સર્જાઈ. દીકરીને ભગાડી જવાના મનદુખ બાબતે બંને પરિવારો વચ્ચે મારામારી થઈ હોવાની ચર્ચાઓ છે. મારામારીમાં 2 થી 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. સુરેન્દ્રનગરની આ ઘટના કે જ્યાં 2 પરિવારો વચ્ચે મારામારી થઈ અને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે યુવતીને ભગાડી જઈને પ્રેમ લગ્ન કર્યા બાદ પરિવાર વિફર્યો હતો અને બંને પક્ષ સામસામે આવી ગયા. દીકરીને ભગાડી જવાના મનદુખમાં મારામારી થઈ. સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અક્ષય, આ બ્રિજ નીચે 2 પરિવારો સામસામે આવ્યા છે, શું જાણકારી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર સાયલા ગામ પાસે જે ઓવરબ્રિજ આવેલો છે તે ઓવરબ્રિજની નીચેના ભાગમાં જે છે એ આ બંને પરિવારો વચ્ચે કોઈ વાતને લઈને સમાધાન માટે અંદાજે 2 કલાક સુધી બંને પરિવારો વચ્ચે વાટાઘાટો ચાલી હતી, પરંતુ ત્યારબાદ ક્યાંક બંને પરિવારો જે છે એ ઉશ્કેરાઈ ગયા હતા અને બંને પરિવારો વચ્ચે મારામારી જે છે એ હિંસક રૂપમાં પરિણમી હતી. બંને પરિવારના જે સભ્યો છે છૂટા પથ્થરોના ઘા વડે એકબીજા પર જે છે ફેંકવા લાગ્યા હતા. એમાં બંને પરિવારના વ્યક્તિઓ છે અંદાજે 2 થી 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. પોલીસનો જે કાફલો છે એ ઘટના સ્થળે પહોંચવા થતા જાણે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેમ બંને પક્ષોએ મારામારી ચાલુ રાખી હતી, જેને લઈને ક્યાંક ને ક્યાંક સાયલામાં પોલીસની જે કામગીરી છે તેની સામે સવાલો ઉભા થયા છે. સાયલામાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે સાવ ખાડે ગયો હોય તેવું ચોક્કસથી હાલ લાગી રહ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, પરંતુ જે હિંસા સામે આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. જી, આભાર અક્ષય જાણકારી આપવા માટે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય નિમિષા સુથારે ભાંગરો વાટ્યો. મંચ પર બોલતા બોલતા નિમિષા સુથાર ગૂંચવાઈ ગયા. નિમિષા સુથારે નિર્મલા સીતારમણને ડિફેન્સ મિનિસ્ટર ગણાવ્યા. નિમિષા સુથારે ફાઇનાન્સને ડિફેન્સ બનાવી દીધું. પ્રાસંગિક ઉદ્બોધનમાં નિમિષા સુથારે આ ભાંગરો વાટ્યો છે. નિમિષા સુથાર બોલ્યા, ડિફેન્સ એટલે ફાઇનાન્સ મિનિસ્ટર. વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં નિમિષાબેને આ ભૂલ કરી. આજે દેશની પહેલા ડિફેન્સ મિનિસ્ટર જે છે આપણે સૌ કોઈ જેને જાણીએ છીએ, ઓળખીએ છીએ, અને ડિફેન્સ એટલે ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે નિર્મલા સીતારામન પણ નરેન્દ્ર મોદી સાહેબના કેબિનેટમાં કામગીરી કરીને પૂરા દેશને ચલાવે છે. પંચમહાલથી સમાચાર. કૃષિ મંત્રી રમેશ કટારાની આળસુ અધિકારીઓને ટકોર. રમેશ કટારાએ શિક્ષકોને ટકોર કરી. શિક્ષકો ભણાવવાનું મૂકી મોબાઈલમાં વ્યસ્ત રહે છે. આપણા વડીલો 500 થી 1000માં નોકરી કરતા. આજે સારા પગાર મળે તો પણ ભૂખ ભાંગતી નથી. સરકારી સુવિધાઓ લઈને પણ શિક્ષકો સરકાર સામે વિરોધ કરે છે. આપણા બાપ દાદાના વડીલોને પૂછજો, ઉંમરલાયકને પૂછજો, ગામની અંદર નિશાળ નથી. નિશાળ એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નતા, નીચે બિલ ભરવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરેલી. તો રાજકોટથી સમાચાર. જમાઈએ નાનાજીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી. શહેરના વિમલનગર વિસ્તારની ઘટના. પત્ની સાથેના વિવાદે કરુણ વળાંક લીધો. પત્નીના ઘરે પહોંચી પ્રવીણભાઈ શાહની હત્યા કર્યાનો આરોપ છે. હુમલામાં મૃતકના પત્ની પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. હત્યા બાદ આરોપી વિવેક ગોસ્વામી ફરાર થયો. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ હતો. મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી ઇનકાર. મૃતકના પુત્રીએ પોલીસ પર ગંભીર આરોપ મૂક્યા. પરિવારે 22 મેના દિવસે યુનિવર્સિટી પોલીસને અરજી આપી હતી.
પોલીસ દ્વારા સમયસર કામગીરી કરવામાં આવી હોત તો ઘટના ન બની હોત. યુનિવર્સિટી પોલીસ આરોપીને બચાવતી હોવાનો પણ પરિવારે આરોપ મૂક્યો. પગલા ન લીધા એટલે મારા પપ્પા અત્યારે નથી મારી પાસે. જો એ લોકોએ પગલા લીધા હોત તો મારા પપ્પા અત્યારે જીવતા હોત. આ છોકરો આટલો ગુનો ન કરત. આ છોકરો ગુનો કરવા પાછળ બધું પોલીસ તંત્ર છે. 22 તારીખની મેં અરજી કરેલી હતી તો મારી છોકરીનું નિવેદન અને મારું નિવેદન કેમ ન લીધું, અમારી કેમ એને સ્વીકાર્યું નહીં. શું અમને એ કહેશે કે ભાઈ આ અમે તમને સંતોષ આપીએ છીએ કે આ કાર્યવાહી થાય તો જ અમે અહીંથી બોડી સ્વીકારશું. ત્યાં સુધી બોડી સ્વીકારવામાં નહીં આવે. પોલીસ ઉપર તો ફૂલે ફૂલ આક્ષેપ છે. સેટિંગ કરેલા છે કાયદેસરના. એમ જયસિંહ ઝાલાને 3 વખત ફરિયાદ કરેલી તો લેડીઝને ફોન કરીને કેમ કહેવું જોઈએ ફરિયાદીને કે ભાઈ તમે ન્યા જઈને સહી કરાવો? એમ કયા કારણથી? એને દારૂમાંથી છોડાવેલો છે. કેટલી વખત એ રૂબરૂ એના મોઢે બોલેલો છે છોકરો કે આ પોલીસવાળો મને દારૂમાંથી છોડાવે છે. પંચમહાલમાં શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. રવિવારની રજા અને અધિક માસને લઈ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા. વહેલી સવારથી ભક્તોએ માતાજીના જયઘોષથી માઈ ભક્તોએ મંદિર પરિસર અને ડુંગર ગુંજવી દીધો. સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજેશ, પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, શું વિગત? ચોક્કસ આજે રવિવારે રજા સાથે સાથે જ હવે જે રીતે વેકેશન ખુલી ગયું છે અને સાથે જ બાળકોને સ્કૂલમાં જવાનું શરૂ થયું છે ત્યારે અધિક માસ છે ને અધિક માસમાં જે માતાજીની શક્તિપીઠના દર્શન કરવાનું ખૂબ જ મહાત્મય રહેલું હોય છે. જેથી આજે વહેલી સવારથી જ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. વહેલી સવારે મંગળા આરતીમાં પણ હજારો ભક્તોએ દર્શન કર્યા હતા અને હાલ પણ જે ભક્તોનો પ્રવાહ છે તે અવિરત જોવા મળી રહ્યો છે. જે હાલ અધિક માસ ચાલી રહ્યો છે. અધિક માસની આવતીકાલે સોમવતી અમાસ્યા અને પૂર્ણાવતી છે. પૂર્વે માતાજીના દર્શન કરવા માટે ભક્તો આજે પણ મોટી સંખ્યામાં હાલ આવતા જોવા મળી રહ્યા છે. જી આભાર રાજેશ જાણકારી આપવા માટે.